રજવાડા પૂર્વ સમાજને આજે પણ એમના માટે માન હુકમ આમ તેમ. આ તો અમને યાદ આવ્યું કે આપણે વાઘેલા સમાજને ભેગા કરીએ અને માતાજીના પ્રાંગણમાં સારી વાતો કરીએ. ધીરે ધીરે આ ઇતિહાસ ભૂલાતો જાય અને ભૂલાય એ સ્વાભાવિક છે. અહીં ક્ષત્રિય સમાજની અસરકારકતા, ઇફેક્ટિવનેસ આજે નથી. તમે આ કાર્યક્રમ કેમ કર્યો, શેના માટે કર્યો, શું આશય, એનો ઉદ્દેશ, ઇન્ટેન્શન, કરવાનું કારણ. ડાયરો અને નવચંડી એટલું પૂરતું ન હોય તો થયા કરવા. બહુ ધાર્મિકતામાં બી બહુ નહીં પડવું. માતાજી માથે બાધા રાખવી, માનતા રાખવી, આમાંથી બહાર નીકળાય. અને બહાર નીકળીને આવતીકાલ, આજ ગઈકાલના બોધપાઠ લઈને આવતીકાલ, એ આવતીકાલની અસરકારકતા, ઇફેક્ટ, તમે ક્ષત્રિય છો, તમે વાઘેલા છો, કોઈને કેટલા ટકા, તમે છો શું, વોટ્સ ઓફ ધેટ, જેનો કોઈ મતલબ જ નથી. સામે કોઈ બોલાવનાર નથી, કોઈ માન આપનાર નથી, રિસ્પેક્ટ નથી સમાજનું. મને તમે સમજાવો કે આગેવાનો હોય પણ ફોર વોટ, શેના માટે? રાજકોટની લોકસભાની ચૂંટણીનો બહુ દાખલો નહીં આપું, પણ સમાજ જો કરોડરજ્જુ ગુમાવશે, સાષ્ટાંગ દંડવત કરવાનું આવશે, અસરકારકતા ન રહે, બહુ સ્વાભાવિક છે. કોઈ ના પૂછે, છો ક્ષત્રિય ભલે રહ્યા.